ડીસા શહેરમાં દક્ષિણ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત PIV M ચૌધરી દ્વારા શહેરમાં દારૂ, જુગાર તેમજ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી સાથે રાત્રિ દરમિયાન કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો। જિલ્લા પોલીસ વડાની જુગારની પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરેલ હોય CL સોલંકી નાયબ પોલીસ અધિક્ષક ડીસાના માર્ગદર્શન હેઠળ ડીસા શહેર દક્ષિણ PIV M ચૌધરી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સાથે પોસ્ટે વિસ્તારમાં પ્રોહી જુગાર લગત પેટ્રોલિંગમાં હતા। દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ડીસા શાંતિનગર સોસાયટી પાછળ આવેલ જોખમનગરમાં રહેતા માલારામ હરચંદજી બિશ્નોઈ મૂળ રહેઠાણ વરણવા તાલુકો સાંચોર પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટે ભારતીય બનાવટના પરંપરાગત ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે। જેથી તેના ઘરે રેડ કરતા દારૂની બોટલો તથા બિયરની બોટલો મળી કુલ નંગ 93 કુલ રૂપિયા 32,015 MP દારૂ તેમજ રોકડ મળી કુલ 34,475 ના મુદ્દામાલ સાથે પકડાઈ જતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।